અને વિધાનસભામાં સતત બીજા દિવસે ક્રિકેટ ને લઈ અને આ મુદ્દો ગુંજ્યો છે। ક્રિકેટ ટિકિટનો મુદ્દો વિધાનસભામાં બીજા દિવસે પણ ગુંજ્યો, જ્યાં ધરમપુરના બીજેપી ધારાસભ્ય અરવિંદ પટેલે ગૃહની અંદર રોષ ઠાલવ્યો છે। તો સાથે જ આ તરફ ટિકિટ મેળવવાના તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા હોવાના પણ ફરિયાદ કરવામાં આવી છે। રમતગમત મંત્રીને કહેવા છતાં પણ ટિકિટ ન મળતા નારાજગી વ્યક્ત કરીને ગઈકાલે શૈલેષ પરમાર બાદ આજે સત્તા પક્ષના ધારાસભ્યએ પણ સવાલ ઉઠાવ્યા અને વિધાનસભા અધ્યક્ષે મુખ્ય દંડકને આ બાબતે વ્યવસ્થા કરવા માટે ટકોર કરી। ધારાસભ્યો માટે ટિકિટની વ્યવસ્થા કરવા જીતુ વાઘાણીએ આશ્વાસન પણ આપ્યું અને અમદાવાદમાં મેચ કે ભાઈ ફાઇનલ વખતે ખાસ વ્યવસ્થા કરવા ક્રિકેટ એસોસિએશને વિનંતી પણ કરવામાં આવશે તેમ જણાવ્યું છે। વધુ વિગતો મેળવીશું। સંવાદદાતા જયેશ આપણી સાથે સીધા જોડાયા છે। જયેશ, આજે વિધાનસભામાં જ્યાં સતત બીજા દિવસે ક્રિકેટ ટિકિટનો મુદ્દો પણ ગુંજ્યો છે અને ફરીથી જે સત્તા પક્ષના ધારાસભ્ય છે તેમણે જ આજે ફરીથી ટિકિટ મુદ્દે સવાલ ઉઠાવ્યા। ચોક્કસથી કુશાગ્ર અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે જે 8 તારીખે ફાઇનલ રમાયો અને તેમાં મોટી સંખ્યામાં પ્રેક્ષકો છે તે પહોંચ્યા હતા, કારણ કે ભારતીય ટીમ છે તે ફાઇનલ મેચ રમી રહી હતી અને એવામાં છેલ્લા 2 દિવસથી વિધાનસભામાં પણ આ જે મેચની ટિકિટોનો મુદ્દો છે તે ચર્ચામાં રહ્યો છે। તેની સાથે સોશિયલ મીડિયામાં તો ચર્ચાઓ ચાલી રહી હતી કે લોકોને ટિકિટો નથી મળી રહી, પરંતુ જે ધારાસભ્યો હંમેશા જે ટિકિટો સત્તા પક્ષ કોઈ પણ વિધાનસભાની હોય કે અન્ય ચૂંટણીઓની જે ટિકિટોની માગણી કરતા હોય છે એ ધારાસભ્યો હવે મેચની ટિકિટો નથી મળી રહી તેનો પણ વસવસો ઠાલવી રહ્યા છે। અને ગઈકાલે વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના જે ધારાસભ્ય છે શૈલેષ પરમાર, તેમણે પણ ટિકિટો ના મળવા મુદ્દે અને સાથે આમંત્રણ મેચ જોવા માટે ન મળ્યું તેને લઈને પણ હળવા મૂડમાં ટકોર છે તે અધ્યક્ષને કરી હતી ને ત્યારબાદ આજે જે ભાજપના ધરમપુરના ધારાસભ્ય છે અરવિંદ પટેલ, તેમણે પણ જે માગણી ઉપર કાપની દરખાસ્ત હતી અને તેની ચર્ચા દરમિયાન જે તે બોલી રહ્યા હતા દરમિયાન તેમણે કહ્યું કે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં જે મેચ યોજાઈ એમાં અમારી પણ લાગણી હતી કે અમે પણ એ મેચ જોવા જોઈએ અને તેના માટે તમામ પ્રયાસો છે તે અમારા તરફથી કરવામાં આવ્યા, પરંતુ અમને ટિકિટ છે તે નહોતી મળી। સાથે સાથે તેમણે એ વાત પણ કરી કે અમે રાજ્ય કક્ષાના જે રમતગમત મંત્રી છે જયરામ ગામિત, તેમને પણ ટિકિટ માટે કહ્યું હતું, છતાં પણ અમને ટિકિટ ન મળી અને અમારે પણ મેચ જોવા જવું હતું એ વાત કરી। એટલામાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી છે તેમણે પણ હળવા મૂડમાં મજાક કરતા જે દંડક છે તેમને કહ્યું હતું કે તમારે આ મામલે કંઈક કરવું જોઈએ જેથી તમામ સભ્યો છે તે મેચ જોવા જઈ શકે। જેના જવાબમાં જીતુ વાઘાણી છે તેઓ પણ ઊભા થયા હતા અને તેઓએ પણ હળવા મૂડમાં કહ્યું હતું કે ગઈકાલે પણ જ્યારે શૈલેષભાઈએ આ વાત કરી ત્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ એ વ્યવસ્થા કરવા માટે આશ્વાસન આપ્યું હતું ને અમે એ બાબત સુનિશ્ચિત કરશું કે હવે જ્યારે પણ અમદાવાદમાં મેચ હોય અને ફાઇનલ જેવી મેચ હોય ત્યારે તમામ ધારાસભ્યો છે તે પરિવાર સાથે મેચ નિહાળવા જઈ શકે એ પ્રકારનું આયોજન છે તે કરવામાં આવશે। એટલે છેલ્લા 2 દિવસથી આ જે ટિકિટોનો મુદ્દો છે તે ગૃહમાં ચર્ચાઈ રહ્યો છે ને લોકો પણ સોશિયલ મીડિયામાં ટિકિટો ન મળવાની વાત કરે છે, પરંતુ જ્યારે નેતાઓ કે જે હંમેશા પોતાના ચૂંટણીની ટિકિટોની વાત કરતા હોય છે એ જ ધારાસભ્યો હવે ગૃહમાં મેચની ટિકિટોની પણ માગણી કરી રહ્યા છે, ત્યારે રમૂજનું મોજું છે તે સમગ્ર ગૃહમાં 2 દિવસ દરમિયાન જોવા મળ્યું હતું। બિલકુલ જયેશ, આપ જોડાયેલા